સમાચારોમાં આગળ વધીએ. ગીર સોમનાથ જિલ્લામાં દુષ્કર્મ અને એટ્રોસિટીના એક કેસમાં નાસ્તા ફરતા આરોપી અરમાન ઉર્ફે અમર ચીકાણીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ત્યારે ગીર સોમનાથ એલસીબીએ બાતમીના આધારે આરોપી અમર ચીકાણીને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. પરત ફરતી વખતે કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે લઘુશંકા માટે લઈ જવાયા દરમિયાન આરોપીએ બાથરૂમમાં રાખેલા એસિડથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કરતા એક પોલીસકર્મી પણ ચહેરાના ભાગે દાઝ્યો હતો. આ કામમાં ગઈ તારીખ 22/1/2025ના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી તેઓના વિરુદ્ધ એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ, જેમાં તેઓ નાસ્તા ફરતા હોય. ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય. એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીઓ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે. અને આ બાબતની કેશોદ પોલીસમાં મરિયમબેને ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ